મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે નવોદય પ્રવેશ પરીક્ષામાં OMR શીટ જે મળે છે સેમ ટુ સેમ તમને આવી જ મળે છે. અને આ OMR શીટ કેવી રીતે ભરવી, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, શું કરવું અને શું ના કરવું OMR શીટમાં, ખાસ કરીને ઘણા બધા બાળકો જ્યારે OMR શીટ ભરતા હોય છે ત્યારે એમને ઘણી બધી ભૂલ થતી હોય છે, ઘણા બધા ચેકચાક થતા હોય છે. એટલે કે ખાસ કરીને કઈ કઈ ભૂલો ના કરવી જોઈએ એ બધી જ બાબતો હું તમને આજના વિડીયોમાં સમજાવવાનો છું. તો સૌ પ્રથમ તો હું તમને એ સમજાવીશ કે જ્યારે તમે નવોદય પ્રવેશ પરીક્ષા આપવા જાઓ છો ત્યારે સૌથી પહેલા તમારી પાસે હોવી જોઈએ તમારી હોલ ટિકિટ. શું હોવું જોઈએ મિત્રો? હોલ ટિકિટ. ઠીક છે. તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી લીધી હોય તો એમાં એ હોલ ટિકિટ લઈ જવાની છે. હોલ ટિકિટની સાથે કદાચ તમારે એક આઈડી પ્રૂફની જરૂર પડે, આધાર કાર્ડ છે તો એ લઈ જવાનું છે. જરૂર પડે તો, ના જરૂર પડે તો જરૂર નથી, કારણ કે આ હોલ ટિકિટ એ જ તમારી આઈડેન્ટિટી છે. ઠીક છે. તો હોલ ટિકિટ તમારે લઈ જવાની છે. તમારી જે એક્ઝામનો સમય છે એ 11:30 થી 1:30 સુધી, એટલે 11:30 થી 1:30 સુધીનો છે. આ સમય કરતાં તમારે થોડું અડધો કલાક વહેલા પહોંચી જવાનું છે. કારણ કે એડવાન્સમાં તમને લોકોને, તમે નાના બાળકો છો, ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકો છો, એટલે આની જે તૈયારી જે થતી હોય છે એ એડવાન્સમાં થતી હોય છે. બેઠક વ્યવસ્થા જે છે એડવાન્સમાં કરવી પડે છે. કોઈક બાળકો કદાચ નંબર ભૂલી જાય, કોઈકને બ્લોક નંબર ના મળે, કોઈકને જે એક્ઝામ સેન્ટર હોય એ ના મળે. એટલા માટે ખાસ કરીને એડવાન્સમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવે છે. શક્ય હોય તો અડધો કલાક વહેલા પહોંચી જવાનું છે. હવે ત્યાં જઈને તમારી બેઠક વ્યવસ્થા, તમને તમારો રૂમ મળી ગયો છે, રૂમમાં બેસી ગયા પછી સૌથી પહેલા તમને જે આપવામાં આવશે ત્યાં આ OMR શીટ વિશેની માહિતી આપવામાં આવશે કે આ OMR શીટ તમારે કેવી રીતે ભરવી. ઠીક છે. તો એ OMR શીટ ભરવાની સંપૂર્ણ માહિતી તમને સુપરવાઇઝર સમજાવશે જ. તો એ તમારે ધ્યાનથી સાંભળવાની, સમજવાની અને શક્ય હોય ત્યાં સુધી ભૂલ નહીં જ કરવાની. ઠીક છે. એક એક બાબત ના સમજ પડે તરત તમારા સુપરવાઇઝરને પૂછી લો. પણ જેમ તેમ કરી, મને આવડે છે એવા ઓવર કોન્ફિડન્સમાં રહી અને જો આપણે ભૂલ કરી દઈશું તો પછી તમારે પેપર બગડી શકે છે. તમે આપેલી એક્ઝામ પણ તમારી ફેલ થઈ શકે છે. કેમ? જો તમે અહીંયા રોલ નંબર ભરવામાં ભૂલ કરશો તો કદાચ તમારી OMR શીટ ચેક નહીં થાય, અથવા તો અહીંયા OMR મેચ થશે નહીં, જેના કારણે તમારું રિઝલ્ટ પણ બની શકે નહીં. ભલે તમે તમારું આખું પેપર સાચું લખ્યું હોય પણ તમારી નાની ભૂલના કારણે તમારું રિઝલ્ટ રોકાઈ જાય, એવું આપણે કરવાનું થતું નથી. ઠીક છે મિત્રો? તો સૌથી પહેલા જ્યારે તમને આ રીતની એક OMR શીટ આપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા જે વસ્તુ આપી છે અનુક્રમાંક, રોલ નંબર. હવે રોલ નંબર ક્યાં હશે? તો તમારી જે હોલ ટિકિટ છે આ હોલ ટિકિટમાં તમને તમારો રોલ નંબર આપેલો છે. બીજું છે અભ્યર્થિકા નામ બડે અક્ષરો મેં. તો આ જે અભ્યર્થિકા નામ આપ્યું છે બડે અક્ષરો મેં, એ નામ પણ તમારે કેપિટલ અક્ષરમાં લખવાનું છે, ઇંગ્લિશમાં લખવાનું છે. જો તમને નામ લખતા નહીં આવડતું હોય તો એ પણ તમને તમારી આ હોલ ટિકિટમાં અહીંયા આપેલું છે. ઠીક છે. તો ખાસ કરીને આમાંથી જોઈને જ તમારે લખી દેવું, જેથી કરીને નામમાં પણ ભૂલ થાય નહીં. હજુ નવોદય પ્રવેશ પરીક્ષાના થોડા ઘણા દિવસો બાકી છે. જો તમને નામ લખતા ભૂલ પડતી હોય, કદાચ એકાદ સ્પેલિંગ ભૂલી જવાય એવું લાગતું હોય તો તમારે ખાસ એની તૈયારી કરી લેવી. ઠીક છે મિત્રો? તો સૌથી પહેલા અહીંયા રોલ નંબર લખવાનો આવે છે. પછી અભ્યર્થિકા નામ, મતલબ કેન્ડિડેટ, એટલે કે તમે પહેલા તમારું નામ અહીંયા લખવાનું હોય છે. પહેલા તમારે તમારી અટક લખવાની અને ત્યારબાદ નામ લખવાનું હોય છે. ત્યારબાદ પિતા કા નામ, એટલે પપ્પાનું નામ તમારે લખવાનું છે, ફાધર્સ નેમ લખવાનું છે. સૌથી પહેલા કે અટક લખવાની અને પછી પપ્પાનું નામ લખવાનું. રેડી? તો આ જે ભાગ છે એમાં આટલું જ કરવાનું છે. અહીંયા તમને થોડી ઘણી સૂચનાઓ આપી છે. એ સૂચનાઓમાં શું આપ્યું છે કે જો તમે OMR ભરો છો, પહેલી સૂચના અહીંયા આપી છે આપણને એ છે કે केवल नीले काले बोल पेन से सही गोले को गहरे निशान से भरिए. मतलब કે તમારે બે બોલપેન તમે વાપરી શકો છો, બ્લુ અથવા બ્લેક. તો એ તમારે લઈને જવાની છે, એમાં ધ્યાન રાખવાનું છે. બીજી સૂચના આપી છે, કૃપયા પૂરે ગોલે કો ગહેરે નિશાન સે ભરીએ. મતલબ ગોળાને પૂરેપૂરો ભરવાનો છે. ઠીક છે. જો તમે એક પ્રશ્નમાં 2 OMR કરશો તો એ તમારા ખોટા પડી શકે છે. પહેલા તમે એકમાં OMR ભર્યું, મતલબ પ્રશ્ન એકમાં એ કર્યો અને પછી તમને યાદ આવ્યું કે આમાં સી આવતો હતો, પછી સી કરવા જશો, પેલામાં ચેક કરશો તો એનો પણ તમને માર્ક્સ મળશે નહીં, કારણ કે તમારી OMR શીટ કોમ્પ્યુટરમાં ચેક થાય છે. તો જો તમે એક પ્રશ્નમાં એક કરતાં વધારે ભરશો, ગોળા ભરશો, તો તમારો જવાબ તમને એ પ્રશ્નનો એક પણ માર્ક્સ મળવા પાત્ર નથી. તો આપણે એવી ભૂલ કરવાની નથી.
એક્ઝેક્ટલી કમ્પ્લીટ ભરવાનું છે. છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જો પ્રશ્ન પૂછાય છે અને કયા પ્રશ્નમાં કેવી રીતે આન્સર ભરવો એ હું તમને સંપૂર્ણ સમજાવવાનો છું. ઓકે, સૌથી પહેલા આપણે રોલ નંબર ભણીએ. અહીંયા એક બાળકનો રોલ નંબર છે, એ રોલ નંબર હું લખી દઉં છું અને છેલ્લે તમને હું એ બતાવીશ પણ ખરો. તો એક રોલ નંબર લખી દઈએ છીએ 13 43 800 ને કામ કરીએ છીએ 801 લખી દઈએ છીએ. ઠીક છે, તો આ થઈ ગયો આપણો રોલ નંબર. હવે નામમાં હું આ જે અભ્યર્થી છે, આ જે બાળક છે એનું નામ નથી લખતો, હું મારું જ નામ લખું છું. કેવી રીતે લખવાનું છે એ હું તમને પૂરેપૂરું સમજાવી દઉં છું. આપણું નામ પહેલા આપણી અટક લખવાની છે, તો હું મારું નામમાં મારી અટક લખી દઉં છું પહેલા. એ પણ કેપિટલ અક્ષરમાં લખવાની છે. તો આનો જે આખો વિડીયો અથવા આખો ફોટો છે એ પણ હું વિડીયોના અંતે મૂકી દઈશ, તો એ પણ તમારે જોઈ લેવાનું છે. તો મારું નામ મેં લખી દીધું છે, પરમાર અનિલભાઈ. રેડી મિત્રો? આ મેં નામ લખી દીધું છે. એના પછી મારા પપ્પાનું નામ લખી દઉં છું. તો એ પણ હું પહેલા અટક જ લખવાની છે આપણે, તો એ પણ ધ્યાન રાખવાનું છે તમારે. આ મેં પપ્પાનું નામ લખી દીધું છે, એ પણ કેપિટલ અક્ષરમાં લખવાનું છે. ઠીક છે, અને આની પ્રેક્ટિસ કરજો તો તમને ભૂલ પડશે નહીં. ત્યારબાદ તમને અહીંયા તમારો રોલ નંબર કેવી રીતે ભરવો એની પણ સંપૂર્ણ માહિતી આપેલી છે. ઠીક છે મિત્રો? હવે પાછળના પેજ ઉપર, આ પેજમાં આપણે આટલું જ લખવાનું હોય છે. આપણો રોલ નંબર લખાઈ ગયો અને આપણું અને આપણા પપ્પાનું નામ લખવાનું હોય છે. ત્યારબાદ આપણે અહીંયા જ્યારે લખીએ છીએ ત્યારે એ ધ્યાન રાખવાનું છે આપણે કે સૌથી પહેલા અનુક્રમાંક નંબર મતલબ રોલ નંબર લખવાનો છે. રોલ નંબર કયો લખવાનો છે? આગળ જે લખ્યો છે એ જ ધ્યાન રાખો, એમાં ભૂલ પડવી જોઈએ નહીં. ઠીક છે, આગળ એટલે કે આપણી હોલ ટિકિટમાં જે આપણો રોલ નંબર આપેલો છે એ જ રોલ નંબર આપણે આમાં લખવાનો છે. રોલ નંબર કેટલી વાર આવશે? 2 વાર આવશે. ઠીક છે, એકવાર અહીંયા લખવાનો આવશે ને એકવાર અહીંયા લખવાનો આવશે. તો 13 43 801 લખી દઉં છું હું અહીંયા. તો આ રોલ નંબર છે 13 43 801. ઠીક છે, આ રોલ નંબરમાં જેમ તમે અહીંયા લખ્યું છે એવી જ રીતે એકની નીચે બેટા એકમાં જ ગોળ ભરવાનું, 3ની નીચે 3માં ગોળ ભરવાનું, 4ની નીચે 4માં ગોળ ભરવાનું, 3ની નીચે 3માં, 8ની નીચે 8માં, 0ની નીચે 0 અને 1ની નીચે 1માં ગોળ ભરવાનું. રેડી? તો હું ફટાફટ ગોળ ભરી દઉં છું. તો સૌથી પહેલા 1 છે, તો 1માં એક્ઝેક્ટલી મસ્ત ગોળ ભરી દઉં છું. આનો ફોટો અને વિડીયો બંને હું તમને વિડીયોના અંતે નાખી દઈશ એટલે તમને ખબર પડી જાય કે કેવી રીતે. બીજા નંબરમાં 3 છે, તો 3ની નીચે આપણે 3 ભરી દઈએ છીએ. ઠીક છે, ત્યારબાદ 4 છે, તો 4ની નીચે 4માં ભરી દઈએ છીએ. મિત્રો OMR ભરવાની પ્રેક્ટિસ કરજો જેથી કરી તમારે ભૂલ પડે નહીં. ત્યારબાદ 3ની નીચે ફરી 3 આવ્યા, તો ફરી 3માં ભરી દેવાનું છે. એના પછી 8 છે, તો 8ની નીચે 8માં ભરી દેવાનું છે. અને ત્યારબાદ 0 છે, તો 0માં ભરી દેવાનું છે. અને પછી 1 છે, તો 1માં ભરી દેવાનું છે. ઠીક છે મિત્રો? તો આવી રીતે આપણે આપણો રોલ નંબર ભરી દેવાનો છે. બીજી અગત્યની વસ્તુ, બીજા નંબરમાં આવે છે મુખ્ય પ્રશ્ન પુસ્તિકા નંબર. હવે જ્યારે તમે પરીક્ષા આપવા જશો ત્યારે તમને એક આવી સેમ ટુ સેમ આ ગયા વર્ષનું પેપર છે, યસ, તો આવી જ એક તમને પ્રશ્નપત્રની આખી બુક આપવામાં આવશે જેમાં લગભગ 16 પેજ હશે. આખું પેપર છે ગયા વર્ષનું છે. ઠીક છે મિત્રો? તો આ નવોદયનું પેપર છે, આવું જ પેપર તમને પણ આપવામાં આવશે જેના પર શું આપેલું હોય છે? તો એના ઉપર આ એક કોડ આપેલો હોય છે. અહીંયા તમને રોલ નંબરનું ખાનું આપેલું હોય છે. અહીંયા તમારે તમારું નામ લખી દેવાનું હોય છે અને અહીંયા તમારે તમારી સહી પણ કરી દેવાની હોય છે. સાથે સાથે તમે અહીંયા જોશો તો અહીંયા કસોટી પુસ્તિકા નંબર આપેલો હોય છે. એ આપણે અહીંયા OMR લખવાનું હોય છે અને એમાં OMRમાં આ ગોળા પણ ભરવાના હોય છે. ઠીક છે, તો અહીં જે પ્રશ્ન પુસ્તિકા નંબર આપેલો છે એ પ્રશ્ન પુસ્તિકા નંબર આમાંથી જોઈને લખવાનો છે. અહીંયા કયો આપ્યો છે મને? 17 39 190. તો અહીંયા હું લખી દઉં છું 17 39 190. એ લખ્યા પછી પણ પાછું એમાં OMR ભરવાની છે. એમાં શું ધ્યાન રાખવાનું છે? તો 1ની નીચે 1માં ભરવાનું છે. ત્યારબાદ 7ની નીચે 7માં ભરવાનું છે. ત્યારબાદ
3 નીચે 3માં ભરવાનું છે. મિત્રો આ ગોળા ભરવા માટે તમે બ્લેક અથવા બ્લુ બંને પેનમાંથી કોઈ પણ એક પેન વાપરી શકો છો. 9 નીચે 9માં ભરવાનું છે અને ફરી પાછું 1 નીચે 1માં ભરવાનું છે. ત્યારબાદ ફરી 9 આવ્યા છે તો ફરી 9 નીચે 9માં ભરવાનું છે આપણે અને પછી 0 નીચે 0માં. ઠીક છે. તો આવી રીતે આ આપણે પોતે એટલે વિદ્યાર્થી પોતે ભરવાનું હોય છે રોલ નંબર અને મુખ્ય પ્રશ્ન પુસ્તિકા નંબર. આવી રેડી? સમજાય છે? એ બંને ભરાઈ ગયા પછીનું જે બોક્સ હોય છે એમાં પહેલા વાંચવાનું છે ઉપર કે ટુ બી ફિલ્ડ બાય ધ શું લખ્યું છે એમને? હા, ઇન્વિગિલેટર એટલે કે સુપરવાઇઝર દ્વારા ભરવામાં આવશે. તમારા જે સુપરવિઝનમાં જે સાહેબ આયા છે એના દ્વારા આ બાકીના જે બોક્સીસ છે એ એમને ભરવાના છે. પણ ઘણી વાર શું થાય સુપરવાઇઝર બધાના જ ભરવા મુશ્કેલ હોય છે એમના માટે એટલે તમને સમજાવી દે કે આ કેવી રીતે ભરવાનું છે. ઠીક છે મિત્રો? તો એમાં તમારે શું કરવાનું ફરીથી પાછો રોલ નંબર ભરવાનો હોય છે લખીને ભરવાનું હોય છે પછી મુખ્ય પ્રશ્ન પુસ્તિકા નંબર ભરવાનો હોય છે ત્યારબાદ સ્ટેટ નંબર જે તમને તમારી હોલ ટિકિટમાં પહેલા નંબરે આપેલું હોય છે. અહીંયા સ્ટેટ નંબર સ્ટેટ ગુજરાત અને 06 જો તમે ગુજરાત રાજ્યના છો તો બધાને ફરજિયાત લગભગ ફિક્સ જ હશે 06. તો સ્ટેટ નંબર 06 લખી ભરી દેવાનો છે. ડિસ્ટ્રિક્ટ નંબર આપેલો જ હશે. અહીંયા અમારે દાહોદ છે દાહોદમાંનો 12 નંબર આપેલો છે તો ડિસ્ટ્રિક્ટ નંબર ભરવાનો હોય છે. બ્લોક નંબર એ પણ અહીંયા લગભગ આપેલો હોય છે. તમારા કયા શહેરમાં જે નંબર પડ્યો છે એ પ્રમાણેનો બ્લોક નંબર હશે. અમારે ફતેપુરા છે તો અહીંયા બ્લોક નંબર 02 આપેલો છે. સેન્ટર નંબર જે છે મિત્રો એ તમે જ્યારે ત્યાં પરીક્ષા આપવા જશો ત્યારે ત્યાં બોર્ડમાં બધું લખેલું હશે. ઠીક છે? તમારું સેન્ટર કયા નંબરનું છે પહેલા ફતેપુરામાં જ છે પણ કયા નંબરનું છે પહેલા છે બીજા છે ત્રીજા છે ચોથા છે જે નંબરનું સેન્ટર હશે સેન્ટર નંબર ત્યાં લખેલો હશે અથવા તમારા સુપરવાઇઝરને પૂછી લેવાનું. સમજાય છે? આટલું ધ્યાન રાખવાનું છે. જો કે આ જે માહિતી છે એ આખી સુપરવાઇઝરને જ ભરવાની છે પણ કદાચ સુપરવાઇઝર બધા જ આખા રૂમમાં તો કેટલા બધા બાળકો હોય ને કદાચ બધાની ના ભરી શકે તો આપણને જેમ માર્ગદર્શન આપે એમ આપણને ભરતા આવડવું જોઈએ. તો આ કેવી રીતે ભરવું એ પણ તમે લાસ્ટ સુધી જોજો. હું તમને છેલ્લે આ સમજાવી દઈશ. હવે આપણે આ પણ ભરાઈ ગયું આ પણ ભરાઈ ગયું. હવે જે મેઇન પાર્ટ છે કે જેવો બેલ પડે છે પછી આપણે આના આન્સર લખવાના શરૂ કરવાના હોય છે. બીજી વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે આપણે પરીક્ષા આપવા જઈએ છીએ ત્યારે આ પેપરના પેજીસ ગણી લેવાના છે તમારે. પેજીસની સાથે સાથે તમારે એમાં કોઈ ભૂલ નથી ક્યાં ફાટેલું નથી ક્યાં ટીક નથી કરેલું એ પણ તમારે તમારી રીતે ચેક કરી લેવાનું છે. ઠીક છે મિત્રો? હવે જેવો બેલ પડશે આ મતલબ OMR શીટ આખી ભરાઈ જાય પેપર શીટ મળી ગઈ તમને પછી જે બેલ પડશે એમાં આપણે આન્સર ફિલઅપ કરવાના હોય છે. જે નવા બાળકો હોય જેમને ક્યારેય આ વસ્તુ જોયું ના હોય એ સૌથી વધારે ભૂલ કરે આમાં. તો શું ધ્યાન રાખવાનું તો માની લો કે તમે અહીંયા ઘણા શું કરે ખબર છે આમાં ટીક કરતા જાય એમને એમ કે જે પહેલી વાર પરીક્ષા એમને ખબર બી ના હોય માર્કશીટમાં આપણે જવાબ લખવાના છે. જેને આવું કશું જોયું જ ના હોય સમજ્યા જ ના એમને કેવી રીતે બધી ખબર હોય. સમજાય છે મિત્રો? તો એવા બાળકો માટે ખાસ હું કહું છું કે મિત્રો માની લો કે તમે પહેલા નંબરનો પ્રશ્ન સમજો છો અને માની લો કે પહેલા નંબરમાં એ ઓપ્શન સાચો છે તો તમારે અહીંયા જોવાનું છે આ પહેલો નંબર છે એમાં એ ઓપ્શન ઉપર કાળું ઘટ ગોળ કરવાનું છે. સમજાય છે? તો પહેલા નંબરના પ્રશ્નમાં એ જવાબ આવતો હોય તો પહેલા નંબરની સામે જ તમારે એ કરવાનું છે. એ એવી રીતે મસ્ત ભરવાનું કે બહાર પણ ના નીકળી જાય અંદર ખાલી પણ ના રહી જાય. જો બહાર નીકળી ગયું તો પણ તમારો માર્ક્સ ગયો અને ખાલી રહી ગયું તો પણ તમને માર્ક્સ મળશે નહીં. સમજાય છે? ઠીક છે? તો આ આપણે ધ્યાન રાખવાનું છે. માની લો તમે અંદર ગયા અને તમને એવું લાગ્યું કે 25મા નંબરમાં સી ઓપ્શન આવે છે તો શું કરવાનું છે 25મો પ્રશ્ન જોવાનો છે ને એમાં જ જોવાનું છે સી ક્યાં છે 25ના નંબરમાં સીમાં જ આન્સર ટીક કરવાનો છે. સમજાય છે? 60મા નંબરનો પ્રશ્ન છે એમાં ડી જવાબ આવે છે તમારામાં જોવાનું છે ને 60મા નંબરમાં ડી ઉપર જ કાળું ઘટ કરવાનું છે. ખબર પડે છે? ભૂલે ચૂકે જો 60ની જગ્યાએ 59માં ડી થઈ ગયું અને પછી તમે ચેક કરી અને જો તમે 60માં ડી કર્યું તો કદાચ 60નો તો જવાબ મળી જશે પણ 59માનો જવાબ જે છે 59મો જવાબ છે એના પ્રશ્નનો માર્ક્સ તમને મળશે નહીં. 60મા પ્રશ્નનો માર્ક્સ તો મળી જશે પણ 59માનો કદાચ મળશે. ઠીક છે? માની લો કે 75મા પ્રશ્નમાં એ ઓપ્શન આવે છે
તમારે જોવાનું છે, અહીંયા જોતા જોતા જવાનું છે ધ્યાનપૂર્વક. 75માં જ એમાં ગોળ ઘટ કરવાનું છે, એમાં ભૂલ કરવાની નથી. જો એમાં ભૂલ કરશો તો આપણા માર્ક્સ કપાઈ જશે. સમજાય છે? ઠીક છે. તો આવી રીતે આપણે OMR શીટ ભરવાની છે. સાથે સાથે બીજી વસ્તુઓમાં ધ્યાન રાખવાની છે કે અહીંયા સિગ્નેચર ઓફ કેન્ડિડેટ આવે છે નીચે, તમારે તમારી સહી પણ કરવાની છે. તમે હોશિયાર છો, તમને નવોદયની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ આવી શકે એમ છે, પણ જો તમે આ નાની નાની બાબતોનું ધ્યાન નહીં રાખો તો તમારું પેપર એ મતલબ ચેકિંગ થાય કે ના થાય, અને ચેકિંગ થાય તો પણ તમને પૂરતા માર્ક્સ મળી શકે નહીં જો તમે નાની નાની ભૂલો કરો તો. એ ભૂલો ના થાય એના માટે શું કરવાનું છે? પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. રેડી મિત્રો? જો તમારે આ OMR શીટની PDF જોઈતી હોય વોટ્સઅપ દ્વારા તો મારો નંબર છે 76 23 98 15 16. આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો. હું તમને આની PDF વોટ્સઅપ કરી દઈશ, તમે કઢાવીને પ્રેક્ટિસ કરી શકો છો. સમજાય છે? આ છે આપણી OMR શીટ, જેમાં સૌથી પહેલા તમારે તમારો રોલ નંબર લખી દેવાનો છે, તમારું નામ કેપિટલ અક્ષરમાં લખી દેવાનું છે, તમારા પપ્પાનું નામ કેપિટલ અક્ષરમાં લખી દેવાનું છે. અહીંયા થોડી ઘણી સૂચનાઓ આપી છે, એને ધ્યાનથી વાંચી લેવાની છે. એ સાથે જ આ બાજુ જ્યારે જે બેક સાઈડ પર પાછળના પેજ ઉપર ત્યારે સૌથી પહેલા આપણે આપણો રોલ નંબર લખી દેવાનો છે, જેમાં 1ની નીચે 1, 3ની નીચે 3, 4ની નીચે 4, 3ની નીચે 3, 8ની નીચે 8 હોય, 0ની નીચે 0માં અને 1ની નીચે 1માં આ ખાલી આપણે ધ્યાન રાખવાનું છે. એવી જ રીતે આપણો મુખ્ય પ્રશ્ન પુસ્તિકા નંબર જે હોય છે એ પણ ધ્યાનથી જોઈ અને પહેલા લખી દેવાનો, પછી 1ની નીચે 1, 7, 3, 9 એવી રીતે એમાં આપણે ગોળ કરવાનો હોય છે. ત્યારબાદ ફરી આ જે ભાગ હોય છે એ આપણા સુપરવાઇઝર દ્વારા ભરવાનું હોય છે, પણ જો બધાનું સાથે ના ભરી શકે તો આપણને જેમ જેમ સૂચના આપે એમ રોલ નંબર પ્રમાણે રોલ નંબર ભરી દેવાનો, મુખ્ય પુસ્તિકા પ્રમાણે મુખ્ય પુસ્તિકા ભરી દેવાનું. પછી આ બધું તો બોર્ડમાં લખી આપે આપણને, સ્ટેટ નંબર 06 છે તો એ પ્રમાણે ભરી દેવાનું, ડિસ્ટ્રિક્ટ નંબર એ પ્રમાણે ભરી દેવાનો, બ્લોક નંબર એ પ્રમાણે ભરી દેવાનો અને સેન્ટર નંબર એ પ્રમાણે ભરી દેવાનો. ઠીક છે મિત્રો? પછી જોવાનું છે ધ્યાન રાખીને કે પેપર લખતી વખતે કે 1 નંબરમાં હોય તો 1 નંબરમાં જ OMR ભરવું, 6 નંબરમાં હોય તો 6 નંબરમાં માની લો કે 6 નંબરમાં C આવતો હોય તો આ C ને એકદમ ધ્યાનથી આવી રીતે ભરવાનું છે, એટલે બહાર પણ ના નીકળી જાય, અંદર ખાલી પણ ના રહી જાય, આપણે ધ્યાન રાખવાનું છે. આવી રીતે બધા જ OMR ધ્યાનપૂર્વક ભરવાના છે અને ત્યારબાદ નીચે આપણી સહી કરી દેવાની છે. સાથે સાથે અહીંયા પણ આપણા જે સુપરવાઇઝર હોય એમની સહી કરાવી દેવાની છે. ઠીક છે મિત્રો? આટલી બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે, બાકી બધું તો તમને ખબર છે. તો એન્ડ ઓફ ધ આપણે એવું સમજવાનું છે કે આ દરેક નાની નાની વસ્તુ છે આપણને આવડવી જોઈએ. પરીક્ષા આપવા માટે આપણે જવાનું છે, આ બધાની જ પ્રિપરેશન સાથે જવાનું છે, ફૂલ તૈયારી સાથે જવાનું છે. સમજાય છે? તો નાની નાની બાબતોનું ધ્યાન રાખો, મસ્ત તૈયારી કરો અને જોરદાર પેપર આપો. રેડી મિત્રો? આ પેપર જે છે તે એમાં OMR શીટમાં ખાસ જે મેં ભર્યું છે, મારો રોલ નંબર છે, નામ છે તમારું કે મારું હોય, પછી રોલ નંબર, મુખ્ય પ્રશ્ન પુસ્તિકા નંબર, મુખ્ય પ્રશ્ન પુસ્તિકા નંબર બધાની અલગ અલગ હશે. ઠીક છે? તો એ આખે આખું હું પાછળ એડ કરી દઉં છું, એટલે તમારે જોઈ લેવાનું છે કે કઈ બાબત કઈ જગ્યાએ કેવી રીતે ભરવાનું છે. સ્ટેટ નંબર તમારી હોલ ટિકિટમાં હશે, ડિસ્ટ્રિક્ટ નંબર તમારી હોલ ટિકિટમાં હશે, બ્લોક નંબર તમારી હોલ ટિકિટમાં હશે, સેન્ટર નંબર કદાચ ના હોય, જોકે હોય પણ કદાચ ના હોય તો તમારા સુપરવાઇઝર તમને કહી દેશે, તમને ખબર ના પડે તો. ઠીક છે મિત્રો? તો બસ આટલું જ. આપણે નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું, જોરદાર પેપર આપવાનું, સાથે સાથે નવોદયની પ્રવેશ પરીક્ષા પૂરી થાય એટલે CETની તૈયારી માટે લાગી જવાનું છે. આ વખતે નવોદય અને CET બંને પાસ કરવાની છે. ઓકે મિત્રો? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.